સુરતમાં સરથાણા ખાતે સોસાયટીનું ગેટ તોડવા ગયેલા પાલિકાની ટીમ સાથે સ્થાનિકોએ ઘર્ષણ કરતા પોલીસ દોડી ગઈ હતી। સુરતના સરથાણા ખાતે આવેલી આશીર્વાદ સોસાયટીમાં વર્ષો જૂનો ગેટ તોડવા માટે સુરત મહાનગરપાલિકા ટીમ આવી પહોંચી હતી, જેને લઈ સ્થાનિકો વિરોધ કર્યો હતો। 25 ફૂટનો રોડ પાલિકાના અચાનક 30 ફૂટનો કર્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો કર્યા હતા, ત્યારે પાલિકાની ટીમ સાથે સ્થાનિકોએ ઘર્ષણ કરાતા પોલીસ દોડી ગઈ હતી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આસપાસના ગેરકાયદેસર બાંધકામોમાં પાલિકાને દેખાતા નથી। ઘટના સ્થળે પહોંચેલા આપના કોર્પોરેટર મહેશ અણઘણે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પાલિકા ભાજપના ઇશારે બિલ્ડરોના લાભ માટે કાર્યવાહી કરી રહી છે, જ્યારે સોસાયટીના રહીશોએ મુદ્દે કાર્યવાહી કરતી નથી। સરથાણા ઇલેક્શન નંબર વોર્ડ નંબર 3 માં જે વરાછા કામરેજ મુખ્ય રોડ છે, એમાં નવજીવન હોટલની બાજુમાં ટીપી સ્કીમ 22 પાસે આશીર્વાદ રો હાઉસ કરીને સોસાયટી આવેલી છે। આ સોસાયટીના ગેટને તંત્ર દ્વારા ભાજપના ઇશારે બાજુના બંને તરફના બિલ્ડરોને ફાયદો કરાવવાના ઇશારે એક તરફી કાર્યવાહી કરીને ગેટને તોડવા માટેની કામગીરીઓ, ડિમોલિશન કરવા માટેની કામગીરીઓ શરૂ કરી છે। પરંતુ સાથે સાથે જે સોસાયટી અહીંયા 2500 થી 3000 કરતાં પણ વધારે લોકો રહે છે, એમને પણ ન્યાય મળવો જોઈએ। અહીંયા જે રોડ અહીંયા પાછળ દેખાય છે એ 9 મીટરનો રોડ પ્રિલિમિનરી ટીપી સ્કીમની અંદર બતાવવામાં આવ્યો છે, પરંતુ એ રોડ ખુલ્લો કરવા માટે તંત્ર દ્વારા હાલમાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી। સોસાયટીના સભ્યોનું કહેવું છે કે અમને નિષ્પક્ષ ન્યાય મળવો જોઈએ। બંને તરફી તમે ડિમોલિશન કરો એનો વાંધો નથી, પરંતુ અમને પણ અમારો હક મળવો જોઈએ। ત્યારે તંત્ર આ બાબતે ઉદાસીન છે અને માત્ર બંને બિલ્ડરોને ફાયદો થાય, એમનો એફપી પ્લોટ ફળવાય એ માટે કામગીરી કરે છે। ત્યારે ખાસ કરીને ભાજપના ઇશારે આવું કામ થતું હોય અને લોકોને અન્યાય થતો હોય એ ખરેખર ગેરકાયદેસર છે। માનનીય કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે સરથાણા ઝોન 2 ના કાર્યપાલક શ્રીને પણ આપશ્રી આ બાબતે જાણ કરો અને યોગ્ય કામગીરી થાય, બંને પક્ષને ન્યાય મળે એ માટેની દિશા સૂચન કરો, એવી આશા સાથે જય હિન્દ।